હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં ને? તો જો અત્યારે વાગી ગયા છે 5 અને હું અને મારી બેન છે, અમે બંને નીકળી ગયા છે. અમે આજે જઈએ છીએ શાકભાજી લેવા માટે અને આજે એક્ટિવા છે એ દુકાને છે અમારી શોપે. તો આજે હવે ચાલીને જવું પડે છે. તો હું ને મારી બેન નીકળી ગયા છે. જય શ્રી કૃષ્ણ સિદ્ધિ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો જુઓ હવે અમે બસ બજારમાં પહોંચવા જ આવ્યા છે. તો જો ફ્રેન્ડ્સ, અમે બધું લઈ લીધું છે અને હવે અમે ઘરે જઈએ છીએ ઘરે. તો તમે જોઈ શકો છો, મેં મસાલા બીને ધાણા ભાજીને બધું થોડું ઘણું લેવાનું હતું એ લઈ લીધું છે. અને આજે અમારે રાતે ડિનરમાં શું છે, તમને આજે જે રાતનો બ્લોગ આવશે એમાં તમને ખબર પડી જશે કે આજે ડિનરમાં શું બનાવ્યું છે. આજે કંઈક મસ્ત કંઈક અલગ જ બનાવ્યું છે બંને, અને અમારા ઘરને બધાને બહુ જ ભાવે. તો આજે એ બનાવવાનું છે. તો થોડી ઘણો સામાન જે ઘટતો હતો એ હું ને મારી બેન લેવા માટે ગયા હતા. તો બસ હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. સામાન છે બધું લઈ લીધો છે. તો જો ફ્રેન્ડ્સ, અમે ઘરે પહોંચી ગયા છે અને જો બસ હવે તો રસોઈ બનાવવાની છે તો એ કરશું. પપ્પા કરશે દૂધ દીવા, તો એ બધું આપણે બતાવીશ. આ નવા વ્લોગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને જેને પણ લાઈક નથી કર્યું એ લાઈક કરો, જેને પણ સબસ્ક્રાઈબ નથી કર્યું એ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. અને આવો નવો સપોર્ટ અમારી ચેનલને કરતા રહેજો. 500 સબસ્ક્રાઈબર તો પૂરા થઈ ગયા છે અને જેને પણ સબસ્ક્રાઈબ કર્યું છે એ બધાનો હું આભાર માનું છું. અને હજી તો આપણે 1K સબસ્ક્રાઈબર ફટાફટ પૂરા કરવાના છે. તો તમે બધા સપોર્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ના કરી હોય તો આવા જ બ્લોગ તમને અમારી ચેનલ પર જોવા મળશે. તો ચાલો હવે હું રસોઈ બનાવવાની છે તો એની તૈયારી કરીશ અને પપ્પા હમણાં કરશે ધૂપ દીવા, તો એ પણ તમને બતાવું. તો જો ફ્રેન્ડ્સ, અમે ગયા હતા ને આજે હું થોડું ઘણું જે સામાન લેવાનો હતો લેવા માટે, તો ત્યાં મને આ મેંગોની જે લસ્સી આવે છે ને બહુ ભાવે છે. એની પ્રાઇસ 5 રૂપિયા જ છે ખાલી. હું હવે 2-3 લઈ આવી છું. એક છે રોઝની છે અને એક આ મેંગોની છે, મને બહુ જ ભાવે છે. અને મારી બેન માટે મેં લીધી હતી માવા મલાઈ ગુલ્ફી, અને એ વધારે ભાવે. તો આજે બંને ગયું હતું ચાલીને, તો મને થઈ ગયું તો લેતી આવી. અને મેં હવે હું અત્યારે પીવું છું. આ બહુ ટેસ્ટી આવે છે અને મને તો ભાવે છે. અત્યારે હજી એવું એટલું બધું, કાલે વરસાદ હતો પણ એટલું બધું હજી ઠંડુ વધારવાનું નથી. અને બપોરે તડકાના લીધે ગરમી પણ થાય, તો આવું ઠંડી વસ્તુ ખાવાનું આપણે રાખતા જોઈએ અને બધા ખાતા જોઈએ. તો મને પણ આ બહુ ભાવે, તો હું લઈ આવી છું અત્યારે. અને બસ મેં અહીંયા જે મગની જે ચડી દાળ છે એ મેં બાફવા માટે રાખી દીધી છે. તો હવે આજે ડિનરમાં શું બનાવીશ એ તમને મારો શોર્ટ્સ બ્લોગ આવશે, મિની બ્લોગ, એની અંદર તમને જોવા મળશે. તો એ તમે બ્લોગ જરૂરથી જોજો અને આ બ્લોગ પણ લાસ્ટ સુધી જોજો. તો બસ હવે પપ્પા હમણાં પૂજા કરશે તો એ તમને બતાવું અને પછી હું રસોઈ કરીશ. અને પપ્પા પણ હેલ્પ કરશે, કેમ કે પપ્પાને મારાથી પણ મસ્ત બનાવતા આવડે છે. પણ શું એ તમને મારા શોર્ટ્સ વિડીયોમાં જોવા મળશે. તો એ વિડીયો જોજો અને વિડીયોને લાઈક કરજો. થેન્ક યુ.